બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। પાલનપુર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ચૂંટણી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરાદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાસ કરી ઉપસ્થિત રહી હતી। ત્યારે કાંકરેજ તાલુકાના ચીમનગઢ નાનજીપુરાના વતની અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને ડિરેક્ટર, બનાસ બેંક ડિરેક્ટર, થરા માર્કેટયાર્ડના યુવા ઉત્સાહી અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નજીકના ગણાતા એવા ડાયાભાઈ નાનજીભાઈ પિલિયાતરને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપી બનાસ બેંકના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। ત્યારે વાઇસ ચેરમેન તરીકે કેશુભાઈ પરમારની વરણી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ બંને જણને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી અભિનંદન આપ્યા, જેમાં થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, સાંસદ પરબતભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ચૂંટાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા અને સમગ્ર જિલ્લામાં ભારે આનંદની લાગણી છવાઈ હતી। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। કે રોલ સર સાહેબ, આપની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, શું કહેશો? હા, જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આ જે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય, 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઓકે, અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે, એટલે વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો। આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું। અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે, એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।